ભગવાન એ પ્રશ્નાર્થ નથી, ભગવાન એ પૂર્ણ વિરામનું નામ. અને જ્યારે પૂર્ણ વિરામ રૂપે ભગવાન જીવનમાં આવે છે એટલે કે જીવનમાં જાગતા દરેક પ્રશ્નોનું સમાધાન, એનું નામ ભગવાન છે. અને એટલે જ હરિની ઈચ્છા એ હારીને ન બોલશો, એ સમજીને બોલો. આપણે તો બધું જ કરી લઈને કઈ ના થાય ને, પ્રભુની ઈચ્છા, જવા દો. આ મનને આશ્વાસન આપવા માટે આ વાક્ય નથી, મનનો વિશ્વાસ વધારવા માટે છે. આ મનની તાકાત માટે છે, મનની કમજોરી માટે નથી. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. જે મહાપ્રભુજીનું વચન છે, આ પ્રભુની લીલા છે એમ માનીને ચિંતાને છોડી દે, વિશ્વાસ રાખ. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધા મજબૂત હશે ને, અને રસ્તો કદાચ ખોટો પકડાઈ જશે તો ભગવાન દિશાઓ ફેરવી નાખશે, પણ તમારી શ્રદ્ધાને તૂટવા નહીં દે ભગવાન. એટલો બધો વિશ્વાસ ભગવાન પર રાખો કે એ તૂટી ન જાય એની બીક ભગવાનને લાગવા માંડે. એટલો બધો વિશ્વાસ રાખો, એટલી બધી શ્રદ્ધા રાખો કે એ ખંડિત ન થઈ જાય એનો ડર ભગવાનને થઈ જાય કે જો નહીં થાય તો ક્યાંક આની શ્રદ્ધા ન તૂટી જાય, આનો વિશ્વાસ ન ઉઠી જાય. એટલે તમારા વિશ્વાસનો રખેવાળ સ્વયં ભગવાન બની જાય એટલો વિશ્વાસ રાખો. મહાપ્રભુજીનું એક વચન છે ષોડશ ગ્રંથમાં, અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સા. ક્યારે પણ ગમે તેવા સંજોગો આવી જાય, વૈષ્ણવે ક્યારે પણ ભગવાન પર અવિશ્વાસ નહીં કરવો. ઘણી વાર ઘણા સંજોગો આપણને સમજમાં ના આવે, પણ એનો અર્થ એ નથી થતો કે ભગવાન પર પ્રશ્નાર્થ ઉઠાવી દઈએ, એની કરુણા, એની દયા, એની કૃપાલુતા પર પ્રશ્નો જગાવી દઈએ, એવો જરાય એનો અર્થ થતો નથી. અવિશ્વાસ ક્યારે ન કરતા. મહાપ્રભુજીએ ના પાડી છે વૈષ્ણવ. સંજોગો પ્રમાણે જેની શ્રદ્ધા બદલાતી રહે ને એ વૈષ્ણવ નથી, પણ જેની શ્રદ્ધા પ્રમાણે ભગવાન સંજોગો ફેરવી નાખે એનું નામ વૈષ્ણવ છે. તમે એવી શ્રદ્ધા રાખો કે ભગવાન સંજોગો બધા, અરે જ્યારે વિશ્વાસ રાખ્યો કે વરસાદ પડશે તો શું થશે, અને ગુસાઈજી જયારે કહ્યું સંભાલ કે આયો આન્યોર કે કુદરત ફરવાઈ ગઈ. અરે વાર્તા સાહિત્યમાં તો તમે જુઓ વિશ્વાસની વાત. જ્યારે ગુસાઈજી પાસે એક વૈષ્ણવ આવ્યો અને બહુ જ અભણ ને એકદમ કોઈ વિવેક આદિનું ખબર નહીં, એટલે ધીમે ધીમે પૂછતો ગુસાઈજીની ગાદી પર ચડી ગયો, મારા ઠાકોરજીનું નામ શું? ગુસાઈજી તું પરે પરે બ્રજભાષામાં કહે દૂર રહે દૂર રહે. અને એને થયું કે ગુરુદેવે નામ આપી દીધું, મારા ઠાકોરજીનું નામ પરે છે. હવે તો રોજ નાથજી બાબાને પરે નામથી, પરે નો અર્થ થાય દૂર જા, અને પરેના નામથી ઠાકોરજી નજીક આવી ગયા. કેમ? ભક્તનો વિશ્વાસ. અને હવે તો કુવાની પાર પર બે પાતલ કરે, પરે તું પહેલા ભોગ લગાવ પછી હું ભોજન કરીશ. ઠાકોરજી વિચાર કરે કે વાંક આનો નથી, એ તો ઠાકોરજીનું નામ પૂછવા ગયો. વાંક ગુસાઈજીનો નથી, એ તો ગાદી પર ચડ્યો એટલે ગુસાઈજીએ પરે કહ્યું. એટલે વાંક વૈષ્ણવનો નહીં, વાંક ગુસાઈજીનો નહીં, પણ જો હું ન ગયો તો મારો વાંક ચોક્કસ. અને ઠાકોરજી પરે નામથી નજીક આવી ગયા. આ ભક્તનો વિશ્વાસ છે. જ્યારે વિશ્વાસ રાખો છો ને ત્યારે ભગવાન સંજોગો બદલવા માટે મજબૂર થઈ જાય, પણ ભગવાન તમારો વિશ્વાસ તૂટવા નથી દેતા. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારે સાચવી લે. આ ભાવ, આ શ્રદ્ધા. અહીંયા કહ્યું કે જ્યારે જ્યારે ભાગવતની કથા થશે ત્યારે હું પોતે આવીશ. પ્રશ્ન કર્યો કે આ તો ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ કર્યું, પણ શું ભાગવત જેને અનેક પાપ કર્યા હોય એનું કલ્યાણ કરી શકે? અને એના ઉત્તરમાં ધુંધકારીનું આખ્યાન સંભળાવ્યું, ગોકર્ણોપાખ્યાન સંભળાવ્યું. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ પર રહે છે. આધ્યાત્મિક અર્થ કર્યા. તુંગભદ્રા, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે માનવ દેહ, આત્મદેવ એટલે જીવાત્મા. બધી જ અનુકૂળતાઓ છે ને બધું જ ઘરમાં છે, પણ સંતતિ નથી.
એમ નથી કે બાળક થતું નથી. પત્નીનું નામ છે ધુંધોલી અને એ માં બનવા માંગતી જ નથી. અનેક પ્રકારના રોંગ લોજિકો, ઉતરકો આપે છે. અત્યારે એવું થાય ને, કોઈ પણ વસ્તુ કરવાનું કહો એટલે ખોટા લોજિકો ચાલુ થઈ જાય. અને હોશિયાર ને ભણે ગણ્યા વ્યક્તિ હોય ને, ના ના પાડે. એ એવા લોજિક આપી દે કે તમારી વાત ઉડી જાય. તમે એમ કહો કે ઠાકોરજીની સેવા કરને, એ શું કહે, હું તો બધામાં ભગવાનને જોઉં છું, કણ કણમાં ભગવાન છે, મારે ક્યાં બેસીને કર. ચોખ્ખું કે ને કરવું નથી. બીજો લોજિક શું આપે, મારું દિલ ચોખ્ખું છે, હું કોઈને હેરાન નથી કરતો, હું કોઈનું ખરાબ નથી કરતો, મારે ક્યાં સેવા કરવાની જરૂર છે, મારે ક્યાં ભક્તિ કરવાની જરૂર છે. અરે તું કે છે દિલ ચોખ્ખું છે, પાડોશી પૂછ તો ખબર પડે. તો ઘણા લોકો આવીને કે અમને કે અમારા હૃદયને જુઓ, અમે ભલે કરી નથી, અમારું દિલ બહુ સારું છે, એને જુઓ. તો હું કહું કે આ બાયપાસ થાય ત્યારે બોલાવજો ઓપરેશન થિયેટરમાં. દિલ તો ત્યારે જ દેખાય કાઢો ત્યારે, બાયપાસ થાય ત્યારે, બાકી તો દેખાવાનું નથી. એટલે દેખાતું નથી એનું નામ આપી દો એટલે બધાથી બચી જવાય. એમ કરીને ભણેલા ગણેલા લોકો હોય ને, એ ના પાડે કરવાની. એ એવા લોજિક આપી દે કે તમારી વાતને ક્યાંક ઉડાડી દે. એટલે તમે પણ એને કાઉન્ટર ના કરી શકો. આ ચતુરાઈ જેને કરવું ના આવે એમ ના કે હું નથી, એમ કે હું તો બધાને માનું. ચોખ્ખું કે ને કાંઈ કરતો નથી, કઈ નથી કરતો એમ ના કે, શું કે આપણે તો બધાને માની, એમ કરીને વાત ઉડાડી. અરે એકનું કરી લે તોય ઘણું છે. મૂળ વાત એ છે, જ્યારે તમારી બુદ્ધિ તમને છેતરવા લાગે ને, પછી તમને કોઈ બચાવી શકતું નથી. જ્યારે આપણી બુદ્ધિ જ આપણી દુશ્મન બની જાય, પછી તમને કોઈ દુશ્મનોની જરૂર જ નહીં પડે. એટલે એક વસ્તુ યાદ રાખો, ગમે તેટલા સારા લોજિક તમારી બુદ્ધિ આપે, પણ ભગવાનથી દૂર થવાની વાત કરે ત્યારે સમજી લેજો, હમણાં મારી બુદ્ધિ મને છેતરી રહી છે. ગમે તેટલો સારો લોજિક હોય, અને બુદ્ધિ એટલી હોશિયાર છે ને, એટલા સારા લોજિક આપીને પહેલા કન્વિન્સ કરે, પછી પાપ કરે. અને પાપ કરાઈને માણસ શું વિચાર, મારે ક્યાં કહેવું, આ તો ફ્રેન્ડ સર્કલ હતું એટલે, આ તો બધા હતા એટલે, આ તો બધું માહોલ હતું એટલે, એ તો આવા સંજોગો હતા એટલે મેં ભૂલ કરી, એવું તો ક્યારે સ્વીકારવા જ ના દે. પાપ કરીને પણ ઢોળાવે બીજા ઉપર. આ બુદ્ધિની ચતુરાઈ છે. પણ ગમે તેટલી ચતુર બુદ્ધિ હોય, ગમે તેટલા સારા લોજિક આપે, પણ એની બુદ્ધિ તમારી દુશ્મન છે. એનું પહેલું પ્રમાણ એ કે જ્યારે પણ ગમે તેટલા સારા લોજિક આપી ભગવાનને છોડવાની વાત કરે, એનાથી દૂર થવાની વાત કરે, સેવા અને સત્સંગથી તમારી બુદ્ધિ તમને વિપરીત વિચાર આપે, ત્યારે સમજી લેજો અત્યારે મારી બુદ્ધિ મારી સૌથી મોટી દુશ્મન બનેલી છે. એ સમયે મને પણ બુદ્ધિનું માનતા નહીં તો સૌથી મોટું અહિત તમે જ તમારા હાથે પોતાનું કરી લેજો. આ બુદ્ધિની ચતુરાઈ છે. આ ધુંધોલી દુર્બુદ્ધિ છે. અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતું. અનેક લોજિક આપે. અરે જો આ બાળક ઘરમાં રહી જાય ને સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જાય તો મારી શું દુર્દશા થાય. હું ગર્ભવતી હોઉં ને કોઈ ચડાઈ કરી દે રાજા તો હું ભાગીને ક્યાં જઉં. અનેક પ્રકારના લોજિકો આપે. મૂળ વાત એ કે આ માં બનવા માંગતી. આત્મદેવને એકવાર મનમાં બહુ લાગ્યું, અરે બધું છે કોના માટે, આ કોણ વાપરવા માટે, આ બધું ભેગું કર્યું અને ઘરમાં કોઈ ખાનાર નથી આવતી પેઢીમાં, જીવીને શું કરવું ને એટલો બધો મોહ થઈ ગયો કે એને તો એમ થયું એના કરતા હું આત્મઘાત કરી દઉં. જો ઘણીવાર માણસને ઘણી જે વસ્તુ ન મળી હોય ને એનો આગ્રહ બહુ હોય. ભગવાને 99 વસ્તુ આપી હોય એ યાદ ના આવે, એક વસ્તુ ન મળી હોય એટલે આખું જીવન એને જ રડી અને સમાપ્ત કરી દે. જો બાળક થવાથી બધા સુખી થઈ જતા હોય તો બાળક વાળાઓના ઘરે જઈને જોઈ લો. જો મોટું ઘર બનવાથી સુખી થઈ જવાતું હોય તો મોટા ઘર વાળાઓના ઘરે જઈને જોઈ લો. જો ગાડી આવવાથી સુખી થઈ જવાતું હોય, જેને કાર છે એના ઘરે જઈને જોઈ લો. જો આ બધી વ્યવસ્થાઓ જ સુખનું કારણ હોત તો ઘણાને ત્યાં વ્યવસ્થા છે પણ બધાને ત્યાં સુખ નથી. સુખના કારણો જુદા છે, આ તો સુખની વ્યવસ્થાઓ છે. જીવનમાં સુખ સ્વીકાર્ય છે, એની ના નથી, એનો વિરોધ નથી, પણ એ નથી મળ્યું એટલે જીવનને દુઃખી કરી નાખવું એ શ્રેષ્ઠ પક્ષ નથી.
અને જે વસ્તુ તમને નથી મળી એ બીજે શોધી લો. જેને બાળક નથી તો ઘણા અનાથ આશ્રમ છે, ત્યાં જઈને મદદ કરો. જેને ઘરમાં વડીલ નથી તો ઘણા વૃદ્ધાશ્રમ છે, ત્યાં જઈને મદદ કરો. જે તમે નાનપણમાં ભણી નથી શક્યા તો જ્યાં સ્કૂલો બંધાતી હોય ત્યાં જઈને મદદ કરો. તમારે નાનપણમાં ભોજનના તકલીફો હતી તો જ્યાં અન્ન ક્ષેત્રો ચાલતા હોય ત્યાં આપવાની શરૂઆત કરી દો. જ્યાં તમને જે નથી મળ્યું એની પૂર્તિ સમાજમાં જેને નથી મળતું એનાથી કરો. દરેક વખતે જમીને જ સુખ નથી આવતું, ઘણીવાર જમાડીને સુખ આવે. જે કમી તમે તમારા જીવનમાં અનુભવી છે એ બીજાના જીવનમાં ન અનુભવાય એની વ્યવસ્થામાં લાગી જાઓ તોય સુખનું કારણ થશે. પણ જીવનમાં બધાને બધું મળે એવો કોઈ કોન્ટ્રાક્ટ કરીને ભગવાને તમને મોકલ્યા નથી. અને હોય તો બતાવો કે જન્મ લેતા ભગવાન પાસે સાઈન કરાવી તું જે ઈચ્છીશ બધું. અને સાચું કહું ને તો ધારેલું બધું થતું નથી એટલે જ આપણે સુખી છીએ. ભગવાનનો સૌથી મોટો શ્રાપ કયો? જો ભગવાન એવા આશીર્વાદ આપી દે જા આજ પછી તું જે વિચારે બધું જ પૂરું થશે, આવા જો આશીર્વાદ આપી દે ને તો આનાથી મોટો કોઈ શ્રાપ નથી. કારણ કે જો આવું થવા લાગે તો માણસને કોઈ દુશ્મનની જરૂર જ નથી, એની જ ઈચ્છાઓ એનો સર્વનાશ કરી નાખે. એટલે ભગવાનના બહુ મોટા આશીર્વાદ છે કે તારી બધી ઈચ્છાઓ પૂરી થાય એવો આશીર્વાદ નથી આપ્યો. એ તો વિચાર કરો, 1 કલાકમાં માણસને કેવા કેવા વિચારો આવી જાય, અને જો બધા પૂરા થવા લાગે તો એનું જીવન જ સર્વનાશ બની જાય. પ્રભુની બહુ મોટી કૃપા છે. આ 2 કૃપા બહુ મોટી છે. એક, આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતા એ, અને બીજી, આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા. તો વિચાર કરો, ભગવાન આશીર્વાદ આપી દે જા તને બધાના મનની ખબર પડી જશે, કોઈની જોડે સંબંધ રહે. ઘણી વસ્તુ ભગવાને ઢાકેલી છે ને એમાં જ એની સુંદરતા છે, અને એટલે જ જીવન ટકેલા છે. ક્યાંક કંઈક વસ્તુ ઢંકાયેલી છે એમાં જ આ સંસાર અને જીવન ચાલે છે. બાકી માણસના મનનો કોઈ ભરોસો નથી. ક્યારે ક્યાં કયા ડાળે જઈને બેસે કોને ખબર. આ મન તો એવું મરકટ છે, ક્યાં જઈને બેસી જાય કોઈને ખબર નથી. અને એટલે ભગવાને આ આશીર્વાદ ન આપી આપણા બધાની રક્ષા કરેલી છે, આપણું જીવન ટકાવેલું છે. એટલે ક્યારે પણ એવો આગ્રહ યા ફરિયાદ ન કરતા હું ઈચ્છું એ નથી થતું. વિચાર એ કરજો, ન થયું કદાચ એમાં મારું હિત નહીં. કારણ કે આપણે બધા સુખને ઓળખીએ છીએ, સુખને ચાહીએ છીએ, પણ આપણું હિત શેમાં છે એની આપણને કોઈને ખબર નથી. આપણું કલ્યાણ શેમાં છે એ આપણને ખબર નથી. આપણે તો કાર માંગી, કોણ જાણે એ જ કારમાં એક્સિડન્ટ થવાનું હોય. આપણું એ જ કારથી એક્સિડન્ટ થવાનું હતું અને ભગવાને કાર ન આપી. આ કૃપા કહેવાય કે અકૃપા? બોલજો તો. તમે જ કહો છો કાર નહીં આપી પણ કૃપા છે, પછી ફરિયાદ ના કરતા. તમે બાળક માંગ્યું ને એ દીકરો ઘરેથી કાઢવાનો હતો અને ન આપ્યો તો કૃપા કહેવાય કે અકૃપા? બોલજો તો. તમે જ કહો છો. તમે ધન માંગ્યું ને એ ધનથી બહુ મોટા ઝઘડા થવાના હતા, તમારી તબિયત બગડવાની હતી, કોર્ટ કચેરી થવાની હતી, અને ભગવાને ન આપ્યું તો કૃપા કહેવાય કે અકૃપા? મોટેથી બોલજો. આ વખતે ધન ન આપવું પણ કૃપા કહેવાય? હા, સમજદારી આવે ત્યારે સમજાય ઘણી વસ્તુ ભગવાન ન આપે ને એમાં પણ એની કૃપા જ હોય. પણ ઘણી વાર માણસને બહુ મોડું સમજાતું હોય. ભગવાન અને સાધારણ શિક્ષક આ બંનેમાં ફરક એટલો છે. સાધારણ સ્કૂલનો શિક્ષક હોય એ ભણાવે અને પછી પરીક્ષા લે. ભગવાન એવી પરીક્ષા પહેલા લે અને પરીક્ષા લઈને એવું ભણાઈ દે કે ક્યારે ભૂલીએ જ નહીં. એ પરીક્ષા લઈને ભણાવે. અહીંયા આત્મદેવને થયું કે મારે જીવવું જ નથી, આત્મઘાત કરી લઉં, અને આમ વિચાર કરી આત્મઘાત કરવા આવ્યો. આત્મઘાતથી મોટું પાપ બીજું કોઈ નહીં. આપણે ત્યાં વાર્તા સાહિત્યનો પ્રસંગ બી આવે છે ને કે જયારે મહાપ્રભુજી પધાર્યા અને કોઈ આત્મઘાત કરવા ગયું ને ત્યાં પ્રશ્ન કર્યો કે કોઈ ગંગાજીમાં ડૂબે આત્મઘાત કરે તો એને શું થાય? તો કે 7 જન્મ સુધી એને આત્મઘાત કરવા પડે, એવું ખરાબ જીવન એને મળે. આપણે ત્યાં આત્મહત્યા એ બહુ મોટો પાપ માનવામાં આવે. જીવનમાં સંજોગો બદલાતા હોય છે.
પણ જીવનથી મોટું કાંઈ નથી. આજે છે ને કાલે સંજોગો અનુકૂળ પણ થઈ જશે. માણસ ઉતાવળો બહુ થઈ જાય. આત્મઘાત કરેલું નામ વિચાર કરીને આત્મદેવ આવ્યા નગરની બહાર. તળાવ હતું, થયું કે કૂદીને આત્મઘાત કરી જીવન સમાપ્ત કરી દઉં. જ્યાં કૂદવા જાય એટલામાં એમની એક દ્રષ્ટિ એક મહાત્મા ઉપર પડી અને મહાત્માને જોઈને એમ થયું કે જો આ આશીર્વાદ આપશે ને તો મારું દુર્ભાગ્ય સૌભાગ્ય બની જશે. એવી તાકાત મહાત્માઓના આશીર્વાદમાં છે. ભાગ્ય બદલવાનું સામર્થ્ય. આશીર્વાદ એને જ કહેવાય. લેખ ઉપર મેખ એને કહેવાય આશીર્વાદ. જો કર્મ પ્રમાણે જ બધું મળવાનું હોય તો પછી આશીર્વાદ શું કામના? આશીર્વાદ એને કહેવાય કે જેનામાં ભાગ્ય બદલવાનું સામર્થ્ય હોય.